કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેર માર્કેટ લીલા નિશાન સાથે ખુલ્યું છે। સતત 2 દિવસ માર્કેટ તૂટ્યા બાદ ત્રીજા દિવસે રિકવર। સેન્સેક્સમાં 450 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો તો નિફ્ટીમાં પણ 100 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે। તો કારોબારી સપ્તાહના પ્રથમ બંને દિવસ જે માર્કેટ હતું તે લાલ નિશાન પર હતું, મોટા કડાકા જોવા મળ્યા હતા। ત્યારે આજે કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે માર્કેટ લીલા નિશાન સાથે ખુલ્યું છે। સતત 2 દિવસ માર્કેટ તૂટ્યા બાદ આજે ત્રીજા દિવસે રિકવરી જોવા મળી। સેન્સેક્સમાં 450 પોઈન્ટનો ઉછાળો તો નિફ્ટીમાં પણ 100 પોઈન્ટથી વધુનો ઉછાળો। સતત 2 દિવસ માર્કેટ તૂટ્યા બાદ ત્રીજા દિવસે રિકવર। સેન્સેક્સમાં 450 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો તો નિફ્ટીમાં પણ 100 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે। તો કારોબારી સપ્તાહના પ્રથમ બંને દિવસ જે માર્કેટ હતું તે લાલ નિશાન પર હતું, મોટા કડાકા જોવા મળ્યા હતા। ત્યારે આજે કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે માર્કેટ લીલા નિશાન સાથે ખુલ્યું છે। સતત 2 દિવસ માર્કેટ તૂટ્યા બાદ આજે ત્રીજા દિવસે રિકવરી જોવા મળી। સેન્સેક્સમાં 450 પોઈન્ટનો ઉછાળો તો નિફ્ટીમાં પણ 100 પોઈન્ટથી વધુનો ઉછાળો।